ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય। એકવાર શ્રીજી મહારાજ ઉત્તરાદાબારના ઓરડાની ઓસરીએ પધાર્યા। ત્યાં ઉત્તરાદે મુખારવિંદે સભામાં બિરાજમાન થયા। મહારાજના મુખારવિંદની આગળ સાધુ અને દેશો દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી। એ વખતે વરસાદ વરસવા માંડ્યો। મહારાજ કે ખળામાં દાણા અને જુવાર બાજરો આ બધું બગડી જશે, માટે બધા સાધુ ભગુજી પાળા તમે બધા ખળામાં દાણા ઢાંકવા જાઓ। મહારાજે 2 વાર કીધું પણ કોઈ ઊભા થયા નહીં। પછી મહારાજે 3જી વાર કીધું કે તમે દાણા ઢાંકવા જાઓ, પણ કોઈ ઉઠ્યું નહીં। પછી તો મહારાજ પોતે ઊભા થયા। મહારાજ કે અમારી મોજડીઓ લઈ આવો। એટલે ભગુજી હતા ને તે મહારાજ માટે ઓખાઈ મોજડીઓ લઈ આવ્યા। મહારાજે 2 ચરણમાં મોજડીઓ પહેરી અને પોતાના હાથે વાંદરી બાંધી। પછી કાળી કામળી ઓઢી અને મહારાજ ખળા બાજુ ચાલ્યા। મહારાજ ચાલ્યા એટલે મહારાજની સાથે બધાય ચાલ્યા। મહારાજ ચાલે ને તે પાણીમાં મોજડીના ચટ ચટ અવાજ આવે। એવી રીતે ઉતાવળા ચાલ્યા તે ભક્તિબાગથી આથમણી બાજુ હાલમાં જે દરબારી ફૂલવાડી છે ને ત્યાં દાણાના ખળા હતા। મહારાજ ત્યાં પધાર્યા તો મહારાજ કે બાજરાનો પગર ભેગો કરો અને આ બીજી વસ્તુઓ ઢાંકવા માંડો। પછી બધાએ કીધું કે મહારાજ તમે અહીંયા બિરાજો, અમે ઢાંકી દઈશું। પછી મહારાજ માટે 2 ગાડા સામસામા ભેગા કર્યા અને ઉપર જુવારની કડબ નાખી અને ગાડા નીચે કમોજનું પરાળ પાથર્યું। મહારાજ અહીંયા બિરાજમાન થયા। એ વખતે ઝીણો ઝીણો વરસાદ વરસતો હતો। સાધુ પાર્ષદો બધાય દાણા ઢાંકવા માંડ્યા। તે પ્રથમ દાદા ખાચરના ખળાનો સુધારો કરીને બરાબર એને ઢાંક્યું। પછી મોટીબાનું ખળું ઢાંક્યું અને લાડુબાનું ખળું ઢાંક્યું। મહારાજ ગાડા હેઠેથી બહાર નીકળ્યા। મહારાજ કે આ 5બાનું ખળું પણ ઢાંકો। પછી ઘેલા દાદાનું ખળું પણ ઢકાયું। ત્યાર પછી હરજી ઠક્કર, લાધા ઠક્કર એમના પણ ખળા ઢાંક્યા। એટલે મહારાજ પાછા ગાડા નીચે જ્યાં બેઠા હતા ને ત્યાં આવીને બેઠા। સર્વે સાધુ ને બધાય મહારાજની પાસે આવીને બેઠા। એ વખતે આકાશમાં એક ઘડેડાટ એવો મોટો જબરો શબ્દ થયો। તે બધાને એમ થયું કે આવો શબ્દ શાનો હશે। એટલામાં તો આકાશમાંથી એક રૂપાળું પક્ષી આવ્યું। તે આવીને મહારાજ પાસે બેઠું અને પક્ષી આવ્યું ને એટલે આકાશમાં જે ઘડઘડાટ શબ્દ થતો હતો એ બંધ થઈ ગયો। પછી મહારાજે પક્ષી સામા ચરણારવિંદ લાંબા કર્યા ને તે પક્ષી તો ચરણની પાસે આવ્યું અને ચરણનો સ્પર્શ કરવા માંડ્યું। મહારાજે જરા ચરણારવિંદનો એની માથે ભાર દીધો ને તે પાંખોમાંથી પાણીનો ફુવારો છૂટ્યો। પછી મહારાજ ચરણ વચ્ચે એને દબાવે તે પાંખો પોણી કરીને ઉડવાનું કરે અને મહારાજ જ્યારે ચરણ ખેંચી લે ને એટલે પક્ષી જે છે તે એની પાંખોમાંથી પાણી છૂટે। એવી રીતે મહારાજે 4-5 વખત કર્યું। પછી મહારાજે ચરણ તાણી લીધા। પક્ષીની પાંખોમાંથી પાણી નીકળી ગયું અને મહારાજે ચપટી વગાડીને તે પક્ષી તો ઉડી ગયું અને થોડાક છેટે આકાશ માર્ગે ગયું ને ત્યાં સુધી દેખવામાં આવ્યું। ત્યાર પછી દેખવામાં આવ્યું નહીં। પછી તો ભારે કડાકો થયો અને મોટો જબરો ગડગડાટ થયો। જેમ મેઘનો કડાકો થાય અને હળહળ થાય ને એવો અવાજ સંભળાયો। પછી બધા સાધુએ મહારાજને પૂછ્યું કે મહારાજ એ પક્ષી કોણ હતું અને આ કડાકો શેનો થયો। મહારાજ કે એ તો જળના દેવ હતા। પછી મહારાજ સભાએ સહિત દરબારમાં પધાર્યા અને ઉત્તરાદાબારના ઓરડાની ઓસરીએ પૂરા શ્વેત વસ્ત્ર ધારણ કરીને મહારાજ બિરાજમાન થયા। બીજા જે હતા ને એને સર્વને મહારાજે કીધું કે સગડી કરીને બધાએ તાપો। એટલે એક સગડી કરીને મહારાજ પાસે લઈ આવ્યા। મહારાજ તાપ્યા અને બીજા પણ બધા તાપતા હતા। મહારાજ કે આ બધાને તાપવાથી ટાઢ નહીં ઉડે એમ કહીને કરશનજી કોઠારીને બોલાવ્યા। મહારાજ કે ગોળ લઈ આવો। કોઠારી કે મહારાજ કેટલો ગોળ લાવું। મહારાજ કે 1.5-2 મણ જેટલો ગોળ લઈ આવો। કરશનજી કોઠારી કે મહારાજ
એટલા બધા ગોળને શું કરશો? મહારાજ કે આ બધાએ દાખલો બહુ કર્યો છે ને તે ગોળ જોઈશે. પછી કરશનજીએ 1.5 મણ ગોળ લાવીને મહારાજની આગળ મૂક્યો. મહારાજે બધાને બોલાવ્યા અને ગોળ જમાડવા માંડ્યા. તો સારી પેઠે જમાડ્યો. પછી સર્વે જમી રહ્યા એટલે 10 શેર જેટલો ગોળ વધ્યો. કરશનજી કોઠારી લેવા આવ્યા પણ મહારાજે ના પાડી. મહારાજ કે આ ગોળ પાછો લેવાય નહીં. પછી અચિંત્યાનંદ સ્વામીને બોલાવ્યા અને એમને ગોળ આપ્યો. મહારાજ કે જે માંદા હોય ને એમને આ ગોળ ખવડાવજો અને માંદાની ખબર રાખજો. એવી રીતે મહારાજે માંદા સાધુની ખબર લેવાની ભલામણ કરી. એકવાર શ્રીજી મહારાજ દરબારમાંથી મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ બધા સંતોને સાથે લઈ અને રાધા વાવે પધાર્યા. વાવથી ઉગમણી બાજુ ધોરિયાના કાંઠે આંબા નીચે એક મંચ હતો ને ત્યાં મહારાજ બિરાજમાન થયા. ઘડી એક રહ્યા પછી સચ્ચિદાનંદ સ્વામી કાચી ક્યારી લઈ આવ્યા અને મહારાજની આગળ મેલી. મહારાજ કે ક્યારીને ધોઈને સુધારો. પછી સ્વામીએ ક્યારી ધોઈ અને સુધારી. ક્યારીમાં મીઠું નાખ્યું અને પાણીની ખટાઈ કાઢી નખાવી. પછી મહારાજ આગળ ધરી. મહારાજ કે આમાં કંઈ ગળપણ હોય તો ઠીક રહે. પછી ગળપણ લેવા સારું માણસ મોકલ્યું. માણસ ગળપણ લઈને આવ્યું ને એટલે સુધારી કેરીમાં ગળપણ મેળવ્યું અને થોડીક મહારાજ જમ્યા. પછી મહારાજ કે આ તો દાદો ખાચર જમે ને એવી છે એમ કહીને દાદા ખાચરને બોલાવ્યા. એક માણસ દાદા ખાચરને તેડવા ગયું ને એટલે દાદા ખાચર તો ઉતાવળા આવ્યા. મહારાજ કે દાદા આ તમારા જમવા જેવો મુરબ્બો છે. પછી દાદા ખાચર કે હા મહારાજ મારે ખટાશ ઉપર રુચિ ખરી. પછી મહારાજ હસતા જાય, જમતા જાય અને દાદા ખાચરને જમાડતા જાય. 4 કેરીનો મુરબ્બો આવી રીતે જમ્યા. જમીન થોડી વાર પછી મહારાજને માટે જમવાનો થાળ આવ્યો. તે મહારાજ જમવા બિરાજ્યા. જમતા જમતા દાદા ખાચરને જમાડ્યા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી આ બધાને પ્રસાદી આપતા જાય અને શ્રીજી મહારાજ જમતા જાય. એવી રીતે સારી પેઠે થાળ જમ્યા. જમીન ચડું કરીને કોગળા કર્યા અને મુખવાસ લીધો. પછી મંચ ઉપર એક ઘડી બિરાજમાન થયા. એ વખતે માણસો થોડા હતા. તે મહારાજને તો બહુ સુખ આવ્યું અને પછી મહારાજ મંચ ઉપર પડ્યા. મહારાજ પડ્યા તો દાદો ખાચર મહારાજની ચરણ સેવા કરવા લાગ્યા. મહારાજને તો નિદ્રા આવી ગઈ. પછી દાદા ખાચરને પણ ઊંઘ આવી. તે નિંદ્રાને લીધે દાદા ખાચર થોડા નીમ્યા અને માથું મહારાજના ચરણને ઈડ્યું. પછી તો દાદા ખાચરને નિંદ્રામાં પ્રકાશ દેખાણો અને એ પ્રકાશમાં 4 સ્તંભ દેખાણા. સ્તંભ તો બહુ શોભાયમાન, તેજોમય, દિવ્ય અને રત્ન જડિત મણિમય એવા સ્તંભ વચ્ચે એક મોટું સિંહાસન દેખાણું. એવું સરસ મહાસુખમય સિંહાસન કે એની કોઈને ઉપમા પણ દેવાય નહીં. એ સિંહાસન ઉપર સુંદર રૂપાળું મખમલનું ગાડલું અને એના ઉપર મહારાજ દિવ્ય મૂર્તિ એવા વિરાજમાન થયેલા. એવું દાદા ખાચરને દર્શન થયું. મહારાજની તો બહુ શોભા. એક રોમને વિશે કોટી સૂર્યનું તેજ અને શીતળતા અને સુગંધીપણું પણ એવું. એવી અલૌકિક શોભાએ યુક્ત મહારાજના દર્શન થયા. અને એ ભેળા અનંત અક્ષર મુક્તો એ પણ ઘણી શોભાએ યુક્ત દેખાયા. કેટલાક બાહ્ય મુક્ત હતા એ પણ બહુ રૂપે યુક્ત દેખાયા. તે એમાં કોઈ ચતુર્ભુજ, કોઈ અષ્ટભુજ અને કોઈ સહસ્ત્રભુજ રૂપે દેખાણા. અને એક આંબો પણ સારી શાખાએ યુક્ત અને શોભાયમાન કેરીઓએ યુક્ત એવો સુગંધી માન આંબો જોયો. આવા શ્રીજી મહારાજના દર્શન થયા ને તો દાદા ખાચરને તો બહુ સુખ આવ્યું. પછી જ્યારે અંતર્વૃત્તિ થઈ ત્યારે ફક્ત મહારાજની મૂર્તિ દેખાણી, બીજું કાંઈ દેખાણું નહીં. એવું 2 ઘડી દિવસ રહ્યો ત્યાં સુધી દાદા ખાચરને દેખાણું. પછી મહારાજ પડ્યા હતા ને તો જાગૃત થયા. જાગીને કોગળા કરીને મુખારવીને ધોયું અને પછી મહારાજે જળપાન કર્યું. મહારાજે દાદા ખાચરને જગાડ્યા.
મહારાજ કે દાદા તમને કાંઈ દેખાણું? દાદા ખાચર કે હા મહારાજ, મને તો અગાઉ જે કીધું એ રીતે આપના દિવ્ય દર્શન થયા. એ સર્વે વાત મહારાજને કહી બતાવી. મહારાજ કે દાદા જ્યાં મારો જન્મ છે ત્યાં તમારો જન્મ છે, અને અમે છીએ ત્યાં તમે છો. જેમ તમને અક્ષરધામને વિશે મેં દેખાણા ને તેમ તમે ત્યાં પણ છો, અને અમે અહીંયા છીએ ને તો પણ તમે પણ અહીંયા છો. જેવા આપણે અક્ષરધામમાં એવા અહીંયા. આવી રીતે તમે નથી સમજતા, એટલા માટે આ રીતે તમને દર્શન થયા. પછી દાદા ખાચર હાથ જોડીને કે હે મહારાજ, તમે કહ્યું ને એવી રીતે નહોતું સમજાતું, તે હવેથી આવી રીતે સમજણ રાખીશ. એ વાત પૂરી થઈ રહી એટલે સચ્ચિદાનંદ સ્વામી 8 પાકી કેરી લઈ આવ્યા. કેરીઓ મહારાજ આગળ મિલી. મહારાજ કે આ કેરીઓ સુધારો. પછી ભગુજીએ કેરીઓ સુધારી. ચીરીઓ કરીને લાવ્યા ને તે અડધી ચીર મહારાજ જમે અને અડધી ચીર દાદા ખાચરને આપે. એવી રીતે 4 કેરી મહારાજ જમ્યા અને 4 કેરી દાદા ખાચરને જમાડી. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ બાપ દીકરો 2 જમ્યા પણ બીજા કોઈને ન આપીને તે આ તો પંક્તિભેદ થયો, અને પંક્તિભેદનો દોષ ઘણો મોટો છે. મહારાજ કે અમે પંક્તિભેદ નથી કર્યો. જો આ ગોટલા રાખ્યા છે એમ કહીને 3 ગોટલા બ્રહ્માનંદ સ્વામીને આપ્યા અને 3 ગોટલા નિત્યાનંદ સ્વામીને આપ્યા. 2 ગોટલીઓ ચૈતન્યાનંદ સ્વામીને આપી. પછી કે મુક્તાનંદ સ્વામી તો અમારા ગુરુ છે ને તો એમને ગોટલા નહીં આપીએ. એમ કહીને મહારાજ ઘોડિયા સવાર થયા અને દાદો ખાચર ને સાધુ સર્વે ગાડીમાં બેઠા. તે માર્ગમાં આવતા સાધુએ દાદા ખાચરને પૂછ્યું કે તમે છાની છાની મહારાજ સાથે શું વાતો કરી હતી? પછી દાદા ખાચરને જે રીતે દિવ્ય દર્શન થયું હતું ને એ સર્વે કહી બતાવ્યું. એ વાત સાંભળીને સર્વે સંતો બહુ રાજી થયા અને શ્રીજી મહારાજ દરબારમાં પધાર્યા. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.